ડોનર્સની વ્યવસ્થા એને હાથ વગી કે 1 સેકન્ડ થાય, ડૉક્ટર એમ કે આનું આ અંગ નબળું પડી ગયું અને એ રિપ્લેસમેન્ટની જરૂર છે, તો પછી ગોતવા જઈને આમ ને તેમને એમ નહીં, તરત વિમાનમાં બેસીને એના દાતા પહોંચી જાય. એને દાતાઓનો જે નિભાવ ખર્ચ હોય એ આના હવાલામાંથી જાય. એને આટલો બધો બંદોબસ્ત કરેલો, શું ખાય શું પીવે, એની ક્વોલિટીની જાંચ, ડૉક્ટરો એટલા બધા રાખેલા. અને એનું સપનું હતું મારે 150 વર્ષ જીવવું છે, એટલી એને મહેનત કરી, પણ છતાંય 52 વર્ષની ઉંમરે એને આ ધરતી ઉપરથી વિદાય લઈ લેવી પડી. 52 વર્ષની ઉંમરમાં એને આ ધરતી ઉપરથી વિદાય લઈ લેવી પડી. એણે રોકેલા ડૉક્ટરો, અને એ જેવા તેવા નહીં, લોસ એન્જલસ ને કેલિફોર્નિયાના ડૉક્ટર, એને રોકેલી તમામ તબીબી સેવાઓ, તમામ આહાર આરોગ્ય બધી સેવાઓ, તમામ એનું પ્લાનિંગ એના એ કાગળિયામાં રહી ગયું. અને 52 વર્ષની ઉંમરમાં એને આ સંસાર છોડીને જવું પડ્યું. એના ચોપડામાં એને પ્લાનિંગ ગજબની કરી હતી, પણ એ પ્લાનિંગ એના માટે વધારાનો એક શ્વાસ ખરીદી ન શક્યો. અને પૈસાથી કે કોઈ વસ્તુ, કોઈ પણ રીતે, કોઈ પણ કારણથી જો શ્વાસ ખરીદી શકાતા હોય તો મોટા મોટા લોકો આ દુનિયામાંથી કોઈ વિદાય લે જ નહીં, બધાને વયું જવું પડે જ. ચલો સાધારણ મનુષ્યનું તો ગજું ન હોય, આ તે બધું સમજાય, પણ યહાં સે ન રાજા બચ સકતા હૈ ન રંક બચ સકતા હૈ. એક વધારાનો શ્વાસ પણ ખરીદી શકાતો નથી. અને આ એક બહુ મજાની વાત છે. આ વસ્તુની સમજ આમાં એવું હોય, ઉંમર હોય ને ત્યારે અકલ ન હોય. સમજો, બહુ વિચિત્ર વાત છે. ઉંમર હોય ને ત્યારે જાજી અકલ ન હોય, અને જ્યારે અકલ આવે ત્યારે ઉંમર નો રહે. બરાબર કે નહીં? જ્યારે થોડુંક બધું સમજવા માંડીએ, થોડીક સમજણ પડવા માંડે, થોડુંક આંખો ઉઘડવા માંડે, ત્યાં આંખો મીચાવાની વાર આવી ગઈ હોય. આંખો ઉઘડી હોય ત્યાં આંખો મીચાવાની તૈયારી થતી હોય. પણ ઉંમરે હોય અને અકલે હોય, આવો સંયોગ તો ક્યારેક એવા વિરલા પુરુષોમાં થાય, એવા મહાન પુરુષોમાં થાય કે ઉંમરે હોય અને સમજણ અકલે આવી જાય. ત્યારે કોઈ વ્યક્તિ સ્વામી વિવેકાનંદ બની જાય, ત્યારે કોઈ રાજા પરીક્ષિતની કથાઓ ગવાય. રાજા પરીક્ષિત, જ્યારે એને આ શ્રાપ લાગ્યો ત્યારે રાજા પરીક્ષિતની ઉંમર શું છે? ભાગવત પ્રમાણે 18 વર્ષની ઉંમરે પરીક્ષિત રાજાને રાજગાદી મળી. પાંડવો સ્વર્ગારોહણમાં નીકળી ગયા અને પરીક્ષિતને જ્યારે રાજા તરીકેનો રાજ તિલક કરવામાં આવ્યું ને, ત્યારે ભાગવત કથાના પ્રમાણે પરીક્ષિત રાજાની ઉંમર 18 વર્ષની હતી. 20 વર્ષ રાજકાજ કર્યું. 20 વર્ષ પછી રાજપાટનું કામ સંભાળ્યું 20 વર્ષ, અને પછી એને શ્રાપ લાગ્યો. એટલે 18 + 20 કેટલા થાય? 38 વર્ષ. પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ લાગ્યો છે ને, ત્યારે એની ઉંમર 38 વર્ષની છે. યુવાન ઉંમરમાં પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. એવું નહોતું કે વયોવૃદ્ધ હો ગયે હે, આમે સંસાર છોડવાનો છે તો આમ તક્ષક નાગનો સર્પદંશ. નહીં, બહોત યુવાન ઉંમર. અને એ એક એવો સમય કે જ્યારે લોકો 125 વર્ષ જીવતા હતા, 70-80 વર્ષ નહોતા જીવતા. પિતામહ ભીષ્મ 160 વર્ષની ઉંમરમાં યુદ્ધ લડતા હતા. ભાગવતમાં કથા છે, 162 વર્ષમાં પિતામહ ભીષ્મ હતા. જ્યારે બાણસૈયા પર પોઢ્યા હતા ત્યારે 162 વર્ષ. શ્રી કૃષ્ણએ પોતાનું શરીર છોડ્યું પ્રાચીના પીપળે સૌરાષ્ટ્રના દરિયા કિનારે, ત્યારે શ્રી કૃષ્ણનું આયુષ્ય 125 વર્ષનું હતું. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનની ઉંમર 81 વર્ષની, શ્રી કૃષ્ણ પણ 80-85 વર્ષના. મહાભારતના યુદ્ધમાં જ્યારે બધા લડતા હતા ત્યારે એની ઉંમરના વર્ણનો છે. અર્જુનની ઉંમર 80 વર્ષની, યુધિષ્ઠિર છે એ થોડાક 90 ને અડવા આવે એવા ઉંમરના. આ ઉંમરનો આ ગાળો છે. તો કહેવાનો મતલબ કે લાઈફ સ્પેન મોટું હતું, તો એમાં 38 વર્ષ ખૂબ યુવાન છે.
અને પરીક્ષિત રાજા વિચાર કરે છે, હું મારા મૃત્યુને સુધારી લઉં, અને પહોંચી જાય છે ગંગા કિનારે. સુખદેવજી મહારાજનું એને સાનિધ્ય મળે છે. કંસની જેમ પોતાના મૃત્યુને મારવાનો પ્રયત્ન પરીક્ષિત રાજા નથી કરતા. વિશ્વ નિર્માણ સંબંધિત પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યા છે. સુખદેવજી મહારાજ એનો જવાબ આપી રહ્યા છે. અને પછી બહુ સુંદર મજાનો પ્રશ્ન પરીક્ષિત રાજા પૂછે છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે અંતકાલે સૌથી લાભદાયી કર્મ કયું? તો એનો જવાબ આપણે કાલે જોયો, અંતકાલે નારાયણ સ્મૃતિ. અને પછી પ્રશ્નોની શ્રૃંખલામાં આગળ પરીક્ષિત રાજા પૂછે છે કે મૃત્યુ ખરેખર થાય તો કોનું થાય છે? મૃત્યુ ખરેખર થાય છે તો કોનું થાય છે? कहने का भाव है कि मरता कौन है? शरीर मरता है कि शरीर से परे कोई तत्व है वो मर जाता है? અને સુખદેવજી મહારાજ ખૂબ સુંદર ઉત્તર આપે છે. રાજન, હું ને તમે જેને આપણી પોતાની ઓળખ કહીએ છીએ અને જે જન્મતાની સાથે આપણને મળ્યું છે, ये शरीर तो मिट्टी का था, मिट्टी में मिल जाना है. मृत्यु शरीर का होता है, आत्मा अजरा अमर है. અને આનો ભેદ સમજાવવા, ये तो बहुत क्लिष्ट बात है. ये बहुत આ કોમન સેન્સની વાત છે આપણા સનાતન ધર્મમાં, અને કોઈ એટલી મતલબ ગૂઢ રહસ્યવાળી વાત નથી, કોઈ નવી વાત નથી. આપણે નાના છોકરાનો એને ખબર છે આજકાલ કે मरता है तो शरीर मरता है, आत्मा अमर है, आत्मा वीर, और एक नया शरीर धारण करता है. આ તો બહુ એક સામાન્ય નોલેજ છે. પણ ભાગવતની અંદર આનું જે વિવેચન થયું છે ને, ઉત્કૃષ્ટ વિવેચન છે. તમે ખરી છે ને ઘડીભર આમ વિચારો. હું તો ઘણીવાર છે ને રાત્રે ઘરના બધા સૂઈ ગયા હોય ને, મને ઊંઘ ઓછી આવે. આમ પણ મારી ઊંઘ બહુ ઓછી. દિવસમાં 3-3.5 કલાક 4 કલાક શું હોય તો ઘણું, 4-5 કલાક તો મારી લક્ઝરી છે. એવું નથી કે ટાઈમ નથી, આવતી જ નથી, એમ પ્રોબ્લેમ છે ઊંઘનો. તો એટલે પ્રોબ્લેમ નથી, મને તો એનો આનંદ છે. તો ઘરના બધા સૂઈ ગયો ને એટલે સન્નાટો હોય, ફોન એ પછી વાગે નહીં જાજા, ફોનમાંય શાંતિ હોય, ઘરના સૂઈ ગયો એટલે ઓમ શાંતિ હોય ને પછી મારું મગજ આમ વિચારના ચકડોળે ચડે. આમ અંધાર ભટ્ટ હોય, શાંતિ હોય, માથે પંખો ફરફર કરતો હોય ને પંખાને જોયા રાખી, અને પછી વિચાર આવે કે આ હમણાં જે મને તરસ લાગી હુતા હુતા, આ તરસ કોને લાગે છે? अब ये समझना, हाँ, इसमें बहुत बड़ा साइंस है. આપણને જે તરસ લાગે એ કોને લાગે છે? ભૂખ લાગે છે એ કોને લાગે છે? હું બોલું છું એ કોણ બોલે છે? તમે સાંભળો છો એ કોણ સાંભળે છે? તમે એમ કહો કે આ શરીરને તરસ લાગે, પેટને ભૂખ લાગે. એટલે મેં આના ઉપર દિવસો વિચાર કર્યા કે હા શરીરને તરસ લાગતી હશે. લોજિક ઉપર લોજિક, તર્ક ઉપર તર્ક, તર્ક ઉપર તર્ક, તર્ક ઉપર તર્ક કરતા છેલ્લે નિવેડો એ આવ્યો કે ના, તરસ અને ભૂખ છે ને શરીરને નથી જ લાગતા, એ ફાઇનલ છે. કારણ કે ભૂખ અને તરસ જો શરીરને લાગતા હોય તો જેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયું છે ને, એ લાશ પડી હોય, મળદું પડ્યું હોય ને, એને તરસ લાગવી જોઈએ. કારણ કે એના શરીરમાં ને આપણા શરીરમાં કોઈ ફરક નથી. ટેકનિકલી એના શરીરમાં જેનો જીવ હમણાં જ ગયો હોય ને, અડધી કલાક પહેલા જેનો જીવ ગયો હોય, એનું મૃતદેહ આમ પડ્યો હોય, એને તરસ ન લાગે, એને ગરમી ન લાગે, એને ઠંડી ન લાગે, એને ભૂખે ન લાગે. તો મતલબ ये है कि તરસ અને ભૂખ છે ને એ શરીરને નથી લાગતા, એ શરીરી ધર્મ નથી. એને પાર કોઈ તત્વ છે જે એને તરસ લાગે છે ને મને એને તમને હુકમ કરે છે કે યાર પાણી લાવ.
उस शरीर से परे कुछ तत्व है जो આપણને એમ કહે કે ના 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 ઊભો થા રસોડામાંથી મમરાના ડબ્બામાંથી વાટકો ભરતો આવ वो क्या तत्व है जो हमको पुकार करता है फिर हमारा शरीर उसको फॉलो करता है अंदरથી કોક એમ કહે કે હા હા જો રસોડામાં નાસ્તો પડ્યો ઊભો થઈને લઈ આવ શરીર તો છે ને ખાલી નોકર છે મજૂર છે એને અંદરથી કોક અવાજ આવે તો ઈ એમ કરીને કરવા જાય તો ઈ અવાજ કોનો છે ઈ અવાજ ક્યાંથી ખરેખર ભૂખ અને તરસ છે ને ઈ જે અંદરથી અવાજ આવે છે ને એને લાગે છે